મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ આજના સાંજના પેન્શન સમાચારમાં. આજના લેટેસ્ટ પેન્શન સમાચાર આજના સાંજે 6:25 આવ્યા. મોટી અને સાચી માહિતી. હવે પેન્શન માટે અગત્યની કામની માહિતી. શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી લો. તમને અમારા ચેનલ પર સરકારી કર્મચારી મિત્રો, સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક માહિતી આપણી ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર મળતી રહેશે. તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. સૌપ્રથમ વાત કરીએ 8મો પગાર પંચ. રચનાને 8 મહિનાથી વધુ સમય વીતી ગયો છે. આ સમય દરમિયાન કમિશન દિલ્હી, લખનઉ, કોલકાતા સુધી ઘણી મોટી બેઠક યોજી છે. કમિશન તમામ વર્ગો અને સંગઠનો સાથે વાત કરી રહ્યું છે, જેથી તેના આધારે એક નવો રિપોર્ટ તૈયાર કરી શકાય. કર્મચારી પેન્શન હાલમાં સૌથી ચર્ચાનો વિષય એટલે ફિટમેન્ટ ફેક્ટર છે. કર્મચારી સંગઠન ફિટમેન્ટ ફેક્ટર 80 અને 4 વચ્ચે રાખવાની માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 8મો પગાર પંચ નિર્ણય સીધી અસર 1.1 કરોડ કર્મચારી પર થશે. તો મિત્રો, જે કર્મચારી છે એટલે પેન્શનધારક છે તેમના અને સરકારી કર્મચારી નજર છે આ ફિટમેન્ટ ફેક્ટર ઉપર છે. જેટલું ફિટમેન્ટ ફેક્ટર વધારો થશે તેટલું મિત્રો વધારો પેન્શન અને પગાર આવશે. દાખલા તરીકે મિત્રો 4 હોય તો 4માં અને 3.83 જે માંગ કરી રહ્યા છે, કારણ કે તે જાણે છે કે આ જેટલું વધશે તેટલું જ 1.1 કરોડ કર્મચારીનો ફાયદો અને પેન્શન ફાયદો થવાનો છે મિત્રો. નિષ્ણાતો શું કહે છે 8મો પગાર અપડેટમાં? કેટલાક નિષ્ણાતો માને છે કે વર્તમાન પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને ફિટમેન્ટ ફેક્ટર 1.90 અને 2.10ની વચ્ચે હોઈ શકે છે. નિષ્ણાતો માને છે ફિટમેન્ટ ફેક્ટર 2.3 કરતાં વધારે રાખવું અશક્ય લાગે છે. નોંધનીય છે કે મિત્રો છઠ્ઠા પગાર પંચ દરમિયાન ફિટમેન્ટ ફેક્ટર 1.86 હતો, જ્યારે 7મો પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતો. કર્મચારી મૂળ પગાર મિત્રો 7,000થી વધીને 18,000 રૂપિયા થયો હતો. આમ તમને કહ્યું તેમ ફિટમેન્ટ ફેક્ટર પગાર અને પેન્શન વધારવાનું મુખ્ય પરિબળ છે મિત્રો. ત્યારબાદ જે મની કંટ્રોલ રિપોર્ટ્સ અનુસાર બેંક બજારો સીઈઓ આરએલ શેટ્ટી કહે છે કે ફિટમેન્ટ ફેક્ટર 2.28થી 2.86 વચ્ચે રહી શકે છે મિત્રો. ત્યારબાદ એચઆરએ અને પરિવહન ભથ્થું 8મો પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર વધારવાની પણ માંગ છે. તો કર્મચારી સંગઠન હાલમાં એચઆરએમાં વધારો કરવાની માંગ કરી રહ્યા છે. તેમને પરિવહન ભથ્થામાં વધારો કરવાની પણ વિનંતી કરી છે. તેમનો દલીલ કહે છે કે દિલ્હી જેવા શહેરોમાં સૌથી નીચા સ્તરોમાં કર્મચારી માટે એચઆરએ અપૂરતો છે, તે વધારો થવો જોઈએ મિત્રો. તો શું છે મિત્રો એચઆરએ વધારો કરવાની માંગ કરીએ છીએ અને જે પરિવહન ભથ્થો છે તેમાં વધારો માંગ કરવામાં વિનંતી કરી રહ્યો આવે છે. એચઆરએ હજુ સુધી અપૂરતો લાગી રહ્યો છે મિત્રો. ત્યારબાદ ડીએ હાઈક ન્યૂઝમાં જે મોટી માંગ છે તો શું છે માંગમાં? તે છે કે સંગઠનો 8મો પગાર પંચમાં ડીએમાં મોટા ફેરફાર માંગ કરી રહ્યા છે. તમને જણાવી દઉં કે 25% છે ડીએ 25% છે મૂળ પગાર સાથે જોડવામાં જોઈએ. હાલમાં આવું નથી. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારી 60% ડીએ છે. છેલ્લી વખત સરકાર ડીએ 2% વધારો કર્યો હતો મિત્રો. તમે જાણો છો મિત્રો 58% પહેલાં હતો, 58% વધીને 60% કર્યો હતો મિત્રો. ત્યારબાદ 8મો પગાર પંચ નવેમ્બર 2025માં કરવામાં આવી હતી. તો આ નાણાપંચની રચના ગયા વર્ષ નવેમ્બર 2025માં કરવામાં આવી હતી. પંચ પાસે પોતાનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય હતો. પંચના અહેવાલ આધારે કેન્દ્ર સરકારના કર્મચારી પગાર વધારો અને અન્ય બાબત પર નિર્ણય લેશે. નોંધનીય છે કે પંચે હજુ સુધી ફિટમેન્ટ ફેક્ટર, બેઝિક પગાર અથવા એચઆરએમાં કોઈ ફેરફાર જાહેર કરી નથી. ફક્ત અટકળો ચાલુ છે મિત્રો. તો આ ત્યારથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.